નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્યામ એકેડમી માંડવી ધોરણ 12 ગુજરાતી માધ્યમ સામાન્ય પ્રવાહ વિષય અર્થશાસ્ત્ર લેક્ચર નંબર 4. અગાઉ આપણે પ્રથમ પ્રકરણમાં 3 લેક્ચર ભણી ચૂક્યા છે. પ્રથમ પ્રકરણનો આ છેલ્લો લેક્ચર છે. આ વિભાગમાં આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં સામાન્ય રીતે વપરાતી જે ટેકનોલોજી છે, જેવી કે કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી તેમજ કમ્પેક્ટ ડિસ્કનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીની વાત કરીએ. કોમ્પ્યુટર ટેકનોલોજી શું છે? કોમ્પ્યુટરથી અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી અજાણ નથી. આજે મોટા ભાગના કોમર્સના સ્ટુડન્ટો ભવિષ્યમાં જ્યારે આગળ વધવા માટે પોતાના એજ્યુકેશનની અંદર કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ જશે ત્યારે કોમ્પ્યુટરનો તો ઉપયોગ કરશે જ. એમ અર્થશાસ્ત્રના વિષયમાં પણ આગળ વધનાર વિદ્યાર્થી માટે પણ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે? સ્કૂલ, કોલેજ તેમજ ઘણા બધા ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. મોબાઈલ ફોન પણ કોમ્પ્યુટરનું કામ આપી શકે છે. આજે એક ડેસ્કટોપ પીસીની અંદર જે સુવિધાઓ હોય છે, એવી સુવિધાઓ એક હેન્ડહેલ્ડ હાથમાં રાખી શકાય તેવા મોબાઈલ ફોનમાં પણ હોય છે, જે એક સામાન્ય કોમ્પ્યુટરનું કામ આપી શકે છે, મતલબ એક આસિસ્ટન્ટ તરીકે કામ કરી શકે છે. અહીં આપણા અભ્યાસમાં આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ જેમ કે એક પ્રેઝન્ટેશન બનાવવા, તૈયાર કરવા માટે, બીજું એક્સેલ શીટ, વર્કશીટ તૈયાર કરવા, ત્રીજું આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામોનો ઉપયોગ કોમ્પ્યુટરમાં કરી શકીએ. ત્યાર પછી અભ્યાસ સામગ્રી સાચવવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. એમ અર્થશાસ્ત્રમાં ઘણા બધા કાર્યો માટે કોમ્પ્યુટરના અન્ય સાધનોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રેઝન્ટેશન બનાવવા. ફોર એક્ઝામ્પલ, ભારતની વસ્તી ગણતરી આપણે જાણીએ છીએ કે દર 10 વર્ષે ભારતની વસ્તી ગણતરી થાય છે. તો વસ્તી ગણતરીના આંકડાઓને દર્શાવવા માટેની પણ પ્રેઝન્ટેશન કરી શકાય છે. માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક, ગરીબી, બેકારી, બેરોજગારીને લગતી ઘણી બધી આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી અને પણ પ્રેઝન્ટેશન તૈયાર કરી શકાય છે. બીજું, આવા બધા આંકડાકીય જે ડેટા છે એની આપણે એક એક્સેલની વર્કશીટ પણ બનાવી શકીએ છીએ, કારણ કે માઇક્રોસોફ્ટ એક્સેલ એક વર્કશીટ તૈયાર કરવા માટેનો પ્રોગ્રામ છે, એક એપ્લિકેશન છે કે જે વર્કશીટની અંદર આંકડાકીય માહિતીના ડેટાને તમે સંગ્રહ કરી શકો છો અને ભવિષ્યમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. વસ્તી ગણતરીને લગતા પણ આંકડાઓ હોય, માથાદીઠ આવકને લગતા આંકડાઓ હોય, રાષ્ટ્રીય આવકને લગતા આંકડાઓ હોય, તો એમની પણ એક એક્સેલ શીટ આપણે તૈયાર કરી શકીએ છીએ. બીજું, આ જે એક્સેલ શીટની અંદર જે ડેટા આપેલો હોય છે એ ડેટાના આધારે તમે જુદી જુદી આકૃતિઓ પણ તૈયાર કરી શકો છો કોમ્પ્યુટર દ્વારા, અને સાથે સાથે આલેખ દોરી પણ શકો છો. આકૃતિ અને આલેખ દોરવા માટેના ઘણા બધા પ્રોગ્રામ્સ પણ આવે છે. એ પ્રોગ્રામ્સને તમારે સૌથી પહેલાં શીખવા પડે અને પછી તમે એનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરી શકો આકૃતિ અને આલેખ દોરવા માટે. બીજું, આ જે અભ્યાસ સામગ્રી છે, તમે જે કોમ્પ્યુટર દ્વારા વર્કશીટ તૈયાર કરેલી છે, પ્રેઝન્ટેશન તૈયાર કરેલ છે, આકૃતિઓ દોરેલા છે, એના ઉપરથી જે આલેખ તૈયાર કરેલા છે, આ બધી અભ્યાસ સામગ્રીને કોમ્પ્યુટરની મેમરીની અંદર સંગ્રહ કરી શકીએ છીએ અને ભવિષ્યમાં તેનો ફરી પાછો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે કોમ્પ્યુટરના મેમરી યુનિટની અંદર ડેટાને કાયમી તરીકે પણ સંગ્રહ કરી શકાય છે. એ સિવાય કોમ્પ્યુટરના ઘણા બધા અન્ય સાધનો છે. કોમ્પ્યુટરની ઘણી બધી એવી એપ્લિકેશન, પ્રોગ્રામો છે કે જેનો ઉપયોગ આકૃતિ દોરવા માટે પણ કરી શકીએ. સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવા માટે, આંકડાશાસ્ત્રીય ગણતરી કરવા માટે આ સોફ્ટવેર પણ આવે છે. જેમ કે ધોરણ 12ના કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ્સમાં આ સોફ્ટવેર આવે છે. એ આ સોફ્ટવેરનો ઉપયોગ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવા માટે થાય છે. અર્થશાસ્ત્રને લગતી ઘણી બધી ગણતરીઓમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. એ આંકડાકીય માહિતીનો સંગ્રહ તમે જે જગ્યાએ કરેલો હોય એ જગ્યાએથી તમે એનો ઉપયોગ કરી શકો છો. આમ
અહીં આપણા અભ્યાસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે ખાસ કરીને મુખ્ય મુદ્દા યાદ રાખી શકીએ તો એની અંદર ઘણું બધું લખી શકાય, જેમ કે પ્રેઝન્ટેશન બનાવવા, તૈયાર કરવા સૌથી પહેલો ઉપયોગ છે, બરાબર, પ્રેઝન્ટેશન બનાવવા, બીજો છે એક્સેલ વર્કશીટ તૈયાર કરવા, ત્રીજું આકૃતિ અને આલેખ દોરવા, અભ્યાસ સામગ્રી સાચવવા માટે પણ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજી બાબત, કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના અમુક ભયસ્થાનો પણ છે, જેમ કે કોમ્પ્યુટર એક યંત્ર સાધન છે, મતલબ કે એક મશીન છે. કોમ્પ્યુટરની અંદર હ્યુમેનિટી ન હોય અને તે કોઈ અભ્યાસ સામગ્રી નથી. તે અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવા માટે તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. જેમ કે કોમ્પ્યુટરના ઘણા બધા એવા પ્રોગ્રામ્સ છે, જો એ પ્રોગ્રામનો તમારી પાસે સંપૂર્ણ જાણકારી ન હોય અથવા તો તમે કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ્સ કે કોમ્પ્યુટરના સાધનોનો જો તમે અભ્યાસ ન કરેલો હોય તો તમે વ્યવસ્થિત રીતે સંપૂર્ણ જાણકારી ન હોવાને કારણે ચોક્કસ પ્રક્રિયા કરી શકતા નથી. કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. આમ કોમ્પ્યુટર ટેકનોલોજીમાં ખાસ આપણા અભ્યાસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે પ્રેઝન્ટેશન બનાવવા, એક્સેલ વર્કશીટ તૈયાર કરવા, આકૃતિ આલેખ દોરવા માટેના પ્રોગ્રામ્સનો ઉપયોગ કરી શકીએ, અભ્યાસ સામગ્રી સાચવવા માટે પણ ઉપયોગ કરી શકીએ અને અન્ય સાધનોનો પણ ઉપયોગ કરી શકીએ. એ જ રીતે જેમ સિક્કાની બે બાજુ છે, ફાયદા જેમ સિક્કાની બે બાજુ છે એ જ રીતે પણ કોમ્પ્યુટરના ઉપયોગના ફાયદાઓ છે અને સામે એના ભયસ્થાનો પણ છે. પણ ભયસ્થાનો એટલા બધા નથી, એના ફાયદાઓ ઝાઝા છે. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે વિચારશું ઇન્ટરનેટ ટેકનોલોજી. તો ઇન્ટરનેટ ટેકનોલોજી શું છે? સૌથી પહેલાં તો આપણી પાસે ઇન્ટરનેટનું જ્ઞાન હોવું જરૂરી છે. જેમ કે ઇન્ટરનેટનો મતલબ થાય ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. જે લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક અને મેટ્રોપોલિટન એરિયા નેટવર્કનું પણ નેટવર્ક, મતલબ કે નેટવર્કનું નેટવર્ક છે, એક ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. ખાસ કરીને ઇન્ટરનેટ ટેકનોલોજીનો નીચેના હેતુ માટે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. કયા કયા હેતુઓ છે તે આપણે કોષ્ટક સ્વરૂપે આપેલા છે. જેમ કે હેતુ, ટ્યુટોરિયલ બનાવવા, કઈ રીતે ઇન્ટરનેટ મદદરૂપ થાય, તો ટ્યુટોરિયલ બનાવવા, જેમ કે કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા, વાંચવા લાયક સામગ્રી વગેરે ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ ત્યારે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. મતલબ ટ્યુટોરિયલનો મતલબ એવો છે કે કોઈ બાબત વિશે આપણને જાણકારી ન હોય અને જો આપણે શીખવી હોય તો તમે એને ઓનલાઈન શીખી શકો છો. તો ઘણી બધી વેબસાઇટ ઉપર આવા ઓપન એક્સેસ લિંક સ્વરૂપે ટ્યુટોરિયલ આપવામાં આવે છે. એ ટ્યુટોરિયલને ઓપન કરી તમે દ્રશ્ય અને શ્રાવ્ય જોઈ પણ શકો છો, સાંભળી શકો છો અને એમના ઉપર પ્રેક્ટિકલી પ્રયત્ન પણ કરી શકો છો. આમ ઇન્ટરનેટ આપણને ટ્યુટોરિયલ માટે પણ મદદરૂપ થાય છે. બીજું, તત્કાલ ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવવા માટે કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક પર મૂકે છે. ઘણી વખત આવી વેબસાઇટ દ્વારા આપણને વર્ગખંડ જેવું ભણવાનું શીખવાનું કોમ્પ્યુટર પર મળે. જેમ કે અત્યારની જે પરિસ્થિતિ છે, કોવિડ-19ને કારણે જ્યારે લોકડાઉન છે ત્યારે તમારે ઓનલાઈન શિક્ષણ મેળવવું હોય તો આપણી પાસે ઇન્ટરનેટ ટેકનોલોજી હોવી જરૂરી છે. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના જે તજજ્ઞો હોય છે એમના વ્યાખ્યાનો પણ તમે ઇન્ટરનેટ ઉપરથી મેળવી શકો છો, બરાબર, અને ઓનલાઈન ભણી શકો છો. આ રીતે તત્કાલ ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવવા માટે ઇન્ટરનેટ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ જ રીતે વાંચવા લાયક સામગ્રી, જેમ કે ઇન્ટરનેટ પરથી ઘણી બધી ઈ બુક્સ આપણે ઓનલાઈન ડાઉનલોડ કરી શકીએ છીએ. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે વાંચવા મળે છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતોના લેખો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે. તો કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે. આવી જે સામગ્રી હોય છે એને ઈ બુક્સ અથવા તો ઈ જર્નલ્સના નામે ઓળખવામાં આવે છે, જે તમે ઇન્ટરનેટ ઉપરથી મેળવી શકો છો. ખાસ અહીં યાદ રાખો,
ઇન્ટરનેટ ટેકનોલોજી ઘણા હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર, શરૂઆતમાં આપણે એના 3 હેતુ જોઈ ગયા. ટ્યુટોરિયલ બનાવવા માટે, તત્કાલ ત્વરિત શિક્ષણ કે જાણકારી માટે અને વાંચવા લાયક સામગ્રી માટે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. જો આગળ વધીએ તો વિવિધ માહિતી મેળવવા માટે પણ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો, ભવિષ્યમાં તમારે કઈ કોલેજમાં ભણવું છે તો એ કોલેજની ઇન્ફોર્મેશન તમારે જોતી હોય તો ઓનલાઈન તમે ગૂગલ જેવા સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને આવી કોલેજોને સર્ચ કરી શકો છો. યુનિવર્સિટીઓની પણ માહિતી તમે ઇન્ટરનેટ ઉપરથી મેળવી શકો છો. તે ઉપરાંત કોઈ પણ વિષયને લગતી જાણકારી સર્ચ કરી શકાય છે. એ સૌથી મોટો ફાયદો છે. મતલબ કે વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે પણ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આપણો ચોથો મુદ્દો હતો વિવિધ પ્રકારની માહિતી મેળવવી. ત્યાર પછી અન્ય માહિતી મેળવવા માટે પણ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે સર્ચ કરીને રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, ડેફિનેશન્સ. આના પછીના પ્રકરણમાં આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ સમજવાના છીએ. જેમાં આર્થિક વૃદ્ધિ શું છે એની વ્યાખ્યાઓ, આર્થિક વિકાસની પણ વ્યાખ્યાઓ, અર્થશાસ્ત્ર શું છે, અર્થશાસ્ત્રને લગતી પણ ઘણી બધી ડેફિનેશન ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આપેલી છે. તો આવી વ્યાખ્યાઓ, તેમના કોટ્સ મતલબ કે ટાંચણ ટિપ્પણ વગેરે પણ તમે ઓનલાઈન ઇન્ટરનેટ દ્વારા મેળવી શકો છો. ત્યાર પછી આંકડાકીય માહિતી મેળવવા માટે પણ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, ખાસ મુદ્દો અહીંયા ધ્યાનમાં રાખવાનો છે કે આંકડાકીય માહિતી માટે પણ આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રાજ્યના બજેટની માહિતી. જ્યારે રાજ્યનું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ બજેટની ઇન્ફોર્મેશન આપે તો એ બજેટની માહિતી પણ તમે મેળવી શકો છો. બેન્કિંગની માહિતી પણ મેળવી શકો છો. ખેત ઉત્પાદનને લગતા પણ આંકડાઓ મેળવી શકો છો. આયાત અને નિકાસ અંગેની પણ આંકડાકીય માહિતીઓ મેળવી શકો છો. ગરીબી, રોજગારી, ઔદ્યોગિક ઉત્પાદન અંગેની પણ માહિતી આપણે ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. અને હા, આ બધી માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતો જેવા કે આરબીઆઈ, જે કે ભારતની મધ્યસ્થ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ જુદી જુદી બેન્કિંગને લગતી માહિતી ઓનલાઈન આપણને આપે છે. એ વેપારને લગતી માહિતી પણ વેપાર મંત્રાલય, નાણાં મંત્રાલય, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જો બજેટ અંગેની પણ માહિતી આપી શકે છે. તેમજ અન્ય મહત્વની સંસ્થાઓ પણ છે. CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન્સ, NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, UNO, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, CMIE, સેન્ટ્રલ મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, IMF, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ. આવી ઘણી બધી સંસ્થાઓ છે જેમ કે વિશ્વ બેંક વગેરેની વેબસાઇટોનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મતલબ ઇન્ટરનેટનું મૂળ કામ શું છે? સર્વિસ આપવાનું. મતલબ કે ઇન્ટરનેટ આપણને આવી ઘણી બધી સર્વિસ ઓનલાઈન પ્રોવાઈડ કરે છે. તો અહીંયા ઇન્ટરનેટ દ્વારા આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. જેની જો ટૂંકમાં વાત કરીએ તો સૌપ્રથમ આપણે ટ્યુટોરિયલ મેળવવા માટે પણ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. તત્કાલ ત્વરિત શિક્ષણ કે જાણકારી મેળવવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. વાંચવા લાયક સામગ્રી મેળવવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે વિવિધ માહિતી મેળવવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. અન્ય માહિતી મેળવવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. આંકડાકીય માહિતી મેળવવા માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ બધા ઇન્ટરનેટ ટેકનોલોજીના હેતુ હતા જે આપણને ઘણી રીતે મદદરૂપ થાય છે. જેમ કોમ્પ્યુટર ટેકનોલોજીનો પણ આપણે અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરીએ છીએ. જે રીતે કોમ્પ્યુટર ટેકનોલોજીના પણ ભયસ્થાનો હતા એ જ રીતે ઇન્ટરનેટ વાપરવા સામેના પણ ભયસ્થાનો છે જ.
સૌથી પહેલાં તો ઇન્ટરનેટ એક વાઇડ એરિયા નેટવર્ક છે, અને ખાસ કરીને વાયરલેસ એરિયા નેટવર્ક પણ કહી શકાય, કે જ્યાં બને ત્યાં સુધી વાયરલેસ એરિયા નેટવર્કની અંદર ખાસ કરીને સિક્યુરિટી સૌથી ઓછી મળતી હોય છે. જો તમારી પાસે વાયર્ડ નેટવર્ક હોય તો તમને સિક્યુરિટી વધુ મળે, પણ ઇન્ટરનેટ ખાસ કરીને કેવું છે, વાયરલેસ નેટવર્ક છે. કમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન જ છે. તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ નહીં શકે, કારણ કે એક પ્રકારનું સાધન જ છે. જેમ માનવી પોતાની રીતે વિચારી શકે છે, એ રીતે ઇન્ટરનેટ પોતે પોતાની રીતે તર્ક શક્તિ લગાવી શકતું નથી. ઇન્ટરનેટ પર આપણને અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. મતલબ ઇન્ટરનેટ આપણને લોટ્સ ઓફ ડેટા ઘણી બધી વેબસાઇટો ઉપરથી પ્રોવાઈડ કરશે, પણ બધી વેબસાઇટો માન્ય છે કે નહીં એની સૌથી પહેલાં તમારે ચકાસણી કરવી પડે. જો તમે ચકાસણી ન કરો તો ખોટા પ્રકારની માહિતી, અપ્રસ્તુત, ભ્રામક, ડુપ્લિકેટ માહિતી તમને મળી શકે છે. નિયમ એ છે કે જેવો ડેટા બરાબર એવું જ આઉટપુટ. જો તમારો ડેટા ખોટો હશે તો આઉટપુટ પણ કેવું આવશે? ખોટું. વાચકે તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે. કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ. ખાસ કરીને ઘણી બધી વેબસાઇટ ઓપન કરતા પહેલા તમારે જોવું જોઈએ કે HTTP લખેલું છે કે લખેલું હોય અને એની પાછળ S લાગે છે કે નહીં. જો HTTPS લખેલું હોય તો મતલબ સિક્યોર સોકેટ લેયર SSL પ્રોટોકોલનો ઉપયોગ કરેલી વેબસાઇટ છે, મતલબ કે માન્ય વેબસાઇટ છે. પછી એ જ રીતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એમની પાસે ડિજિટલ સર્ટિફિકેટ છે કે નહીં. તો ડિજિટલ સર્ટિફિકેટ ધરાવતી વેબસાઇટ છે એ પણ માન્ય વેબસાઇટ છે. મતલબ કે વિશ્વસનીય વેબસાઇટ પરથી તમારે માહિતી મેળવવી જોઈએ, નહીં તો તમે ગેરમાર્ગે દોરવાઈ જશો. જેમ અગાઉ મેં વાત કરી કે અર્થશાસ્ત્રને લગતી આંકડાકીય માહિતી જોતી હોય તો CSO, NSSO જેવી ઘણી બધી સંસ્થાઓ છે, વિશ્વ બેંક, એમની જે વેબસાઇટો હોય એમની પાસેથી તમારે માહિતી મેળવવી જોઈએ. ઇન્ટરનેટ વાપરવાના આ એક પ્રકારના ભયસ્થાનો છે. નેક્સ્ટ પોઈન્ટ આપણો છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક CD નો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો CD એટલે શું? બરોબર, CD એક પ્રકારનું ડેટા સંગ્રહ કરવા માટેનું સાધન છે. ઘણી બધી સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. જેમ કે CSO, NSSO, વિશ્વ બેંક, બરોબર, આવી જે સંસ્થાઓ છે એ અર્થતંત્રને લગતી માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે. તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની CD બનાવી ડેટા CDમાં સ્ટોર કરી અને બજારમાં વેચવા માટે મૂકતા હોય છે. જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તે CDને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરે છે. જેમ કે મેં કીધું એ પ્રમાણે કે CD કોણ તૈયાર કરે? ઘણી બધી સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરીને આ અહેવાલને CDમાં સંગ્રહ કરે છે અને CD બજારમાં વેચવા મૂકે છે. અને ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ આવી CDનો પોતાના અભ્યાસ માટે ઉપયોગ કરવા માટે ખરીદે છે. તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે કરતા પણ હોય છે. જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની CD પણ મળે છે. ભારતની વસ્તી ગણતરીના આંકડાની પણ CD તમને માર્કેટમાંથી મળી શકે છે. એ જ રીતે તમે જોશો તો જુદા જુદા ઉદ્યોગોના સર્વે, ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે તો એ ઇન્ડસ્ટ્રીનો એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝની CD પણ તમને માર્કેટમાંથી મળી શકે છે. NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની CD પણ માર્કેટમાંથી ઉપલબ્ધ હોય છે. અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની CD જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગોમાંથી પણ મળી શકે છે.
વળી કેટલીક સંસ્થાઓ જેવી કે CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી વગેરે પણ આંકડાકીય માહિતીની સીડી માર્કેટમાં મૂકે છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓનું સોફ્ટવેર પણ બનાવે છે. જો કે તે બહુ ખૂબ જ ખર્ચાળ હોય છે, જે સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા ખરીદવામાં આવતું હોય છે. એટલે ઘણા બધા એવા સોફ્ટવેર પણ આવે છે કે જેમાં અર્થશાસ્ત્રને લગતી વિગતો, આંકડાકીય માહિતીઓ તમે મેળવી શકો છો. આમ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પેક્ટ ડિસ્ક સીડીનો પણ ઉપયોગ કરવામાં આવે છે આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવા માટે. અને આવી સંશોધન સંસ્થાઓ સંગ્રહ કરેલી આંકડાકીય માહિતીને માર્કેટમાં વેચવા માટે, બજારમાં વેચવા માટે સીડીનો ખાસ ઉપયોગ કરે છે. પરંતુ કમ્પેક્ટ ડિસ્ક સીડી વાપરવાની પણ મુશ્કેલીઓ છે જ. જેમ કે અર્થતંત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય છે. તેમાંથી આપણને જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. મતલબ કે તમારે સીડીમાંથી એ ચોક્કસ પ્રકારનો ડેટા સર્ચ કરવો જરૂરી છે. ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની પણ તમારી પાસે જાણકારી હોવી જરૂરી છે. જો તમારી પાસે આવા સોફ્ટવેરની જાણકારી ન હોય તો તમારે જે ચોક્કસ પ્રકારનો ડેટા જોઈએ છે એ ડેટા તમે સીડીમાંથી મેળવી શકતા નથી. આમ કમ્પેક્ટ ડિસ્ક વાપરવાની પણ પોતાની મુશ્કેલીઓ છે જ. અહીંયા આપણું પ્રથમ પ્રકરણ આપણે પૂર્ણ કરીએ છીએ અને પ્રથમ પ્રકરણનું હોમવર્કમાં જે ખાસ સૌથી મહત્વનો જે પ્રશ્ન છે એ લેક્ચર 4 ની અંદર આપણે જોયું, અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની સમજૂતી આપો. આનું તમે રિટન વર્ક કરી શકો છો. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગમાં સૌથી પહેલાં તમારે કોમ્પ્યુટર ટેકનોલોજી સમજાવવી પડે, કોમ્પ્યુટર ટેકનોલોજીના પરિસ્થાનો, ત્યાર પછી તમારે ઇન્ટરનેટ ટેકનોલોજી સમજાવવી પડે, ઇન્ટરનેટ ટેકનોલોજીના પરિસ્થાનો, અને ત્યાર પછી તમારે અર્થતંત્રના અભ્યાસમાં સીડીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને સીડી વાપરવાની મુશ્કેલી. 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા પ્રથમ પ્રકરણના કુલ 4 લેક્ચર્સ આપણે આપણી ચેનલ ઉપર મૂકેલા છે. જ્યારે પણ કોઈ પણ વિભાગ વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે શ્યામ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપરથી એ વિડીયો જોઈ શકો છો અને વિડીયોઝમાં આપેલા હોમવર્ક પ્રમાણેના પ્રશ્નો તૈયાર કરી શકો છો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ટુ ઓલ ઓફ સ્ટુડન્ટ.